ગામથી પધારેલા ભાઈઓ અને બહેનો અને વડીલો, મિત્રો, આપણે બધાને ખબર છે કે 2 ઓગસ્ટ 1954 આપણું દાદરા નગર હવેલી આઝાદ થયું અને આજે આપણે 72મો મુક્તિ દિવસ મનાવી રહ્યા છીએ. આજનો દિવસ આપણા ખૂબ ખુશીનો દિવસ છે કે પોર્ટુગીઝ શાસનમાંથી આપણા દેશ પર જે અંગ્રેજોએ રાજ કરતા હતા અને આપણો ભારત દેશ આઝાદ થયો 15મી ઓગસ્ટ 1947, પરંતુ આપણું દાદરા નગર હવેલી ગુલામીમાં હતો અને આ ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે, આઝાદી અપાવવા માટે આપણા અહીંના સ્થાનિક જે લડવૈયા, જેમણે પોતાનો કિંમતી સમય આપીને, જે પોતાનું જાન ખતરામાં રાખીને આ પ્રદેશને આઝાદી અપાવી હતી. આ પ્રદેશને આઝાદી અપાવવા માટે ખૂબ મહેનત કરી હતી અને આપણો દેશ આઝાદ થયો, પરંતુ આપણો એક પ્રદેશ અલગ જ હતો. 15મી ઓગસ્ટ 1947 આઝાદ થયો પછી પણ 1954માં આપણો દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ આઝાદ થયું અને ભારત દેશ સાથે મર્જ કરવામાં 1961માં કરવામાં આવ્યું. ત્યાં સુધી આપણો એક દેશ જ અલગ, આ દાદરા નગર હવેલી એક દેશ તેવો દેશ હતો. આજનો દિવસ જે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને શોભા વધારી અને આપણા પ્રદેશ પ્રત્યે લાગણી હોવાથી જે આવ્યા વડીલો અને ગામથી અગ્રણીઓ, એમને 2 ઓગસ્ટ મુક્તિ દિવસની અનંત શુભકામના પાઠવું છું. હાર્દિક શુભકામના. બધાને મારે શુભકામના. અહીં ઉપસ્થિત ખરડપાડા પંચાયતના સરપંચ શ્રી દામુભાઈ, ઉપસરપંચ ઈશ્વરભાઈ તેમજ દરેક વર્ગથી ચૂંટાઈને આવેલા મારા મેમ્બરશ્રી અને પંચાયત સેક્રેટરી તેમજ શાળાના શિક્ષક મિત્રો અને મારા પંચાયતના સ્ટાફ મિત્રો, ગામથી પધારેલ મારા વડીલ મિત્રો અને બહેનો, જે આપણી 2 ઓગસ્ટની આઝાદીની વાત કરીએ તો જે આપણા પહેલા દાદરા નગર હવેલીમાં મહારાષ્ટ્રના જે પેશવા લોકો અહીં રાજ કરતા હતા, ખરેખર તે પેશવા લોકોએ ઘણા વર્ષ અહીંયા રાજ કર્યું અને જે પોર્ટુગલથી આવેલા તે લોકોનું જહાજ અહીં પેશવા લોકોએ લૂંટવામાં આવેલું અને જે લૂંટારાઓ આપણા જે મહારાષ્ટ્રના તે પેશવા લોકોએ જે એ લોકોને જે પોર્ટુગીઝ લોકોને જે લૂંટેલા તેના બદલામાં આપણને જે દાદરા નગર હવેલીની આઝાદી આપેલી. આજે આપણા 200 વર્ષ પોર્ટુગીઝો રાજ કરેલું, તેમાં આપણા અહીંના સ્થાનિક લોકો પહેલા પોર્ટુગીઝના ઘરે જઈને ગુલામી પણ કરેલું, જે લોકોએ કામ કરેલું અને તે લોકોને રોજગારી આપેલી, પણ તે લોકોનો વેરો ચૂકવતા ન હતા. ખરેખર આપણા અહીંના સ્થાનિક લોકોએ બહુ મહેનત કરેલી આ પ્રદેશને બચાવવા માટે. અહીં આપણા પ્રદેશના લોકો ભણેલા ન હતા, જેથી કરીને એ લોકો થોડા શિક્ષણથી વંચિત રહીને એ લોકો ગુલામી કરતા હતા, પણ પ્રદેશ માટે લડાઈ એ લોકોએ ખરેખર ઉપાડેલી. આપણા પ્રદેશમાં આજે જે ઘણો બધો વિકાસ થયો છે, તે આજે જે મહાન પુરુષ લોકોએ આપણા માટે જે કરેલું છે આ આઝાદી માટે, તેના લીધે જ આજે આપણે શિક્ષિત છે અને આપણે ઘણું બધું આપણને જાણવાનું મળ્યું અને આપણા નગર હવેલીમાં ઘણો વિકાસ થયો, જેથી કરીને દરેક 72 ગામમાં જે આપણી શાળાઓ આવેલી છે તેમાં આપણા ઘણા બધા આદિવાસીઓ શિક્ષણ મેળવે છે અને શિક્ષણ મેળવીને આગળ પણ વધ્યા છે. અહીં આપણા દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, આ સપનામાં પણ વિચારેલું નહીં હતું કે મેડિકલ કોલેજ આપણા પ્રદેશમાં આવશે. આજે આપણા મેડિકલ કોલેજ આવી, આપણા આદિવાસી બાળકો પણ જે ડૉક્ટર બની ચૂક્યા છે અને ગવર્મેન્ટ સર્વિસ પણ કરતા છે. આજે શિક્ષકો જોઈએ તેમાં પણ આપણા ઘણા બધા આદિવાસીનો સમાવેશ થયેલો છે. આજે વડીલ મિત્રો જે બેસેલા છે એ લોકોને ખબર છે કે આપણે કયા પરિસ્થિતિમાંથી અહીંયા સુધી આવ્યા છે. આપણા પ્રદેશમાં
ઘણી બધી સુવિધા અત્યારે મળી છે, તો આપણા જે અહીં બાળકો છે તે લોકોને આપણે સારું જ્ઞાન આપીએ અને સારી રીતે એ લોકોને આગળ વધાવીએ કે દાદરા નગર હવેલીની પરિસ્થિતિ શું હતી. પરિસ્થિતિ આ ગંભીર પરિસ્થિતિમાં આપણા વડીલ મિત્રોએ ઘણો બધો સહકાર આપેલો, એના કારણે આપણે આ દિવસે આ વડીલ મિત્રોને આપણે યાદ કરીએ, આ સ્ટેજ પરથી આપણે એ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ આપણા પ્રદેશ માટે. આપણા પ્રદેશમાં ઘણા બધા નેતા પણ અહીં આવ્યા અને તે લોકોએ પણ સારું કર્યું કે આપણા પ્રદેશમાં આ વસ્તુની માંગ છે, જોઈએ તેવી મેં કીધું તો મેડિકલ કોલેજ છે, ઘણી બધી સ્કૂલની સુવિધા, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એ બધી સ્કૂલનો અહીં સમાવેશ થયો છે, જેથી કરીને આપણે બધા એમાં આદિવાસી ભાઈઓ આપણે ભાગ લઈએ, આપણા બાળકોને આગળ વધારવા માટે ખૂબ મહેનત કરીએ. જય હિન્દ, જય ભારત.